વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક યથાવત, બકરાનું મોત, રહીશોમાં ભારે રોષ। પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। માતાજીની બાધા માટે રાખવામાં આવેલ બકરા પર અચાનક એક રખડતી ગાયે હુમલો કરતા બકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું। આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો। સ્થાનિક રહીશોએ મીડિયાના સમક્ષ તીખો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રખડતા પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે, છતાં કોઈ અસરકારક પગલાં લેવાતા ન હોવાના આક્ષેપો કર્યા હતા। આજે બકરાનું મોત થયું છે તો કાલે કોઈ નિર્દોષ બાળક અથવા વૃદ્ધ તેનો ભોગ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? પશુપાલકનો માલિક કે નગરપાલિકા? રહીશોના જણાવ્યા મુજબ નગરમાં અનેક લોકો રખડતા પશુઓના હુમલાથી ઇજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલ સુધી પહોંચ્યા છે, છતાં સમસ્યા ઉકેલવા માટે નગરપાલિકા તરફથી કડક અને સતત કાર્યવાહીનો અભાવ જોવા મળતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આમોદ નગરની જનતાને રખડતા પશુઓના ત્રાસમાંથી ક્યારે છુટકારો મળશે તે તો આવનારો સમય જ બતાવશે। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। ગીતાબેન, શું ઘટના બની હતી ને કયું ફળ્યું છે? આ મચ્છી માર્કેટ ફળ્યું, મચ્છી માર્કેટ ફળ્યું। અહીં માતાજીનું કરવાના આવેલા હતા, અમે કરવાના જ છે અત્યારે સાંજે। અત્યારે ગાયે આ હમણાં કરી છે, ગાયે ભેંકી મારીને બકરાને મારી નાખ્યો। હવે અમારી માતાજીને અમે હવે શું કરીએ બોલો? હવે એ ગાયે કર્યું છે, હવે અમે કોને કહેવા જઈએ? પોલીસ સ્ટેશન જઈએ કે નગરપાલિકા વાળાને કહેવા જઈએ કે ગાય વાળાને કહેવા જઈએ? હવે અમે શા માટે હવે કરીએ બધું બોલો? અત્યારે અમારા માતાજીનું કરવાનું છે, અત્યારે અમને કોણ આપશે? એટલે અમે શું કરવા આ કરવાનું છે આનું? હવે અમારે અમને કોણ સાથ આલા? ગરીબ ગાય જેવા અમારી મમ્મી છે, એમને ઓછી ઉધારનું વ્યાજુ રૂપિયા કરીને આ કર્યું છે, માતાજીનું કરવા તૈયાર થયા છે અમે ને અત્યારે માતાજીનો જ બકરો છે, અત્યારે ગાયે આવું કર્યું છે। અહીંયા મને કે ઘરમાં હોય અમને હોશે મારે ને જાય ને અંદર છોકરા ઉઠેલા બેઠેલા હોય તો હોશે નીરી જાય ગાયો અખરે તો હમ્યા થાય અમારી બોલે બાળકો છે, રાતે ને દિવસ ગાયો અહીંયા પડે છે, ઘરમાં હોશે થઈ જાય છે। નાના છોકરાઓને રમતા હોય ને કઈ મારી બેસે તેનો જવાબદારી કોણ લેશે? અત્યારે આ ઘટના બની છે તેની બદલે નાના છોકરાઓને બી કઈ કરી શકે તો તેના માટે અમે શું કરીએ બોલો? કેટલી ગાયો તમારા ફળિયામાં આવતી હતી? અહીંયા 4, 5, 10 ગાયો આવે છે, 10 ગાયો આવે છે ફળિયાની મય ને આખો રાત ને દિવસ ચાલુ રહે છે ને છોકરાઓ નાના મોટા રમતા હોય તેને બી ભેટી મારે છે અહીંયા ગળી ને નાનું જનાવર કોઈ પણ હોય તેને હમી થાય છે બોલો?